तो आज से मित्रों अँ मास्टेक लाववाना है व्याकरण तो हाँ भाई आज काली घड़ी આપણે મકાન જ પાવાની આજ અને હે ને થોડો પેલો મકાન હે ને એટલા પાઈ દીધા છે તો એક તારા હુકાઈ જાય બોલો ટૂંકનો ભાવ વધી જશે અને મારા ખેડૂત ભાઈને એક જ વાત કેવી છે અને હે ને ભાઈ અનાજ વેચવા જાવ કે તો એ આપણે અનાજનો ભાવ હરખો નહીં મિત્રો ગામમાં આવી જશે પાણી પીવે છે પીલ્યો હાલે મિત્રો બીજા ગામમાં આવ્યા છે પાણી પીવા પાવ હે તો મિત્રો વાસળી પાણી પીવા આવી છે પીલ્યો લે લે दो मित्र आगा माता फाड़ी फरी वक्त पीवा आया है एम नहीं आवतु धोवो तो नखरा करे बोलो हाँ धोवो थोड़ा थोड़ा रगड़ा उतरे से हमें पानी पायु से अब ये तो आ ने वडलो है बता मकान पे ने अँ एकलो पानी पावशो बोलो पानी पावा आओ ने भाई कोई मदद कराओ भाई नकर हूँ तमार मकान थाई गयो मदद करावी मित्रों तमे आवी जाओ फटाफट मदद करावा यार तमारी खास जरूर से यार मदद करी जाओ मदद करावी जाओ के पानी पावाने जाओ खिड़की दो आम दो बार हाथ मूको ने अँ दो एटले एटले खाला मूकी दीधेल है फूले फूल मकान सारूँ है अने दो एटलो बवणो फेरવો છે ને दो पानी दो તમે ચોખ્ખું તો હોય આમાં તમને दूध जेको पानी देखातु तो छे नहीं देखाय तू तो है ना भाई अँ ओली कातरी ओला पर है ना भाई दरियो है एटले कारण के अमारे है दरियो छेटो नथी दरी कहती है ना भाई दरिया कांठे मकान आवेला छे अमारे तमे आवो तो जरूर आवजो मित्रों तो है ना भाई तमारे आववुं होय के तो आवई आववानुं तैयार अने है ना भाई फूल मजा आवे पानी पावानी जोई लेजो हमणां पाव एवी रीते पावानुं होय जो जो बना रहेजो हमें कीधु भेगा पक्का भाई आई जैसे पानी पवरावा केम पक्का भाई पानी पवरावा आव्या केमने केम पावानुं होय पानी पानी हे केम एटले ओछुं पगी जाय तमारे कीधे एम केम पगी जाय तमारे कीधे एटલું બધું ઉપર જવા દેવાનું હે પક્કા ભાઈ પગી જાય ને પગડ તો કેમ પક્કા ભાઈ પાણી સાટે છે કેટલી વારમાં સટાઈ જાય તમારે કીધે તમારે કીધે કલાક કઈ નહીં થાય અડધી કલાક થાય અડધી કલાક એમ ને તો પાણી સાટા કેમ ઉડે આમ દો ફૂલ રાવલ્યો કેટલી વાર લાગે છે પાણી પાતા એટલી વાર લાગે તો મકાનમાં કેટલી બનાવતા વાર લાગશે કાં કેટલા 4 મહિના છે મેં મકાન ખોળેલ છે પૂરા નથી થયા બોલો કા મને લાગે 100 મહિના નહીં 7-8 મહિના વ્યા જાય તો એ આમ જો માળી આવ્યા છે ભાઈ કા ભાઈ સરસ માળી લઈ લીધા અમે કેમ પાણી પાવાની મજા આવતી હોય અહીંયા મજા આવી કઈ મજા ન આવે હવે અહીંયા ઓલી ખિડકી મૂકશે એટલે રે ખિડકી શું ઓલી બાર હાક મૂકશે એટલે હે ને ભાઈ બધું ઓલું થઈ જાય અને જો અહીંયા કેટલું પાણી ઉડાડે છે ભાઈ આમ જુઓ કેટલા સાટ આવે એમ હે ને ભાઈ મજા આવે અને અરે કા પક્કા ભાઈ અને જુઓ છે ને ભાઈ અમિતભાઈ આવી રહ્યા છે પણ એમ તમને બતાવવાની કોશિશ કરી અમિત કે ને જુઓ કેટલી વાર લાગશે હવે પાણી પાતા હે પક્કા ભાઈ હે જો ભાઈ જુઓ પક્કા ભાઈ એક ધારા પાણી સાટે છે ને જુઓ અમિતભાઈ આવી જશે અહીંયા કેમ અમિતભાઈ આવી જા મેચ રમવાની પડી અહીંયા પાણી પાવાની પડી ને મેચ રમવાની પડી બોલો શું કરો તો હે ને ભાઈ હમણાં પાણી પવાઈ જાય પછી બતાવું તમને તો હે ને ભાઈ મકાન પવાઈ જશે મારે હે ને ભાઈ ગામમાં જવાનું ભાગ લેવા બપોર દીનું કાંઈ સવારનું દીનું કાંઈ ખાધું નહીં એટલે જવું જ પડે ને ભાઈ ભાગ લેવા
તો હે ને ભાઈ ચલો ગામમાં જઈને બતાવું. નાસ્તો હું તમને બતાવું. જુઓ મગ દાળ છે, પછી સિંગ ભજીયા છે, પછી ઓલું છે કાબુલી છે, એવું બધું છે મિત્રો. જુઓ મજા આવે પણ. તો બધા મિત્રો હાલો નાસ્તો કરવા. આપણે નાસ્તો કરવો એ હાલો મિત્રો. જેને ન કરવો એ કોમેન્ટમાં કહેજો. જેને કરવો એ કોમેન્ટમાં કહો નાસ્તો કરાવી દે મિત્રો. મિત્રો એને પાછું પાણી પાવાનું છે આપણે. હવે પાણી પાવાનું છે મિત્રો. તો પાણી પાઈ દઈ પછી ભાગવાનું છે વાળીએ. મિત્રો ચેતનભાઈ અમને સરબત પીવડાવશે. કા ચેતનભાઈ? ચેતનભાઈ સરબત પાયું છે. ફૂલે ફૂલ પેટ્રોલના ભાવ વધી ગયા છે. અને મારા ખેડૂત ભાઈને એક જ વાત કેવી છે, અને હે ને ભાઈ અનાજ વેચવા જાવ કે તો એ આપણે અનાજનો ભાવ સરખો નહીં. મિત્રો મારા ભાઈઓને એક વાત કેવી, તો મિત્રો આ વખતે પેટ્રોલના પણ ભાવ વધી ગયા. તો મિત્રો આ પરિસ્થિતિમાં પેટ્રોલના ભાવ વધતા જ જાય છે. અને આ પરિસ્થિતિમાં ખેડૂતને એના અનાજ પૂરતી ભાવ નથી મળતો. એટલે મારે ખેડૂતને ઈ જ વિનંતી કરવી કે થોડાક દી પણ એટલી મોંઘવારી વધી ગઈ છે અને અનાજમાં એટલી મોંઘવારી નથી વધતી. એટલે મારે જો તો આવી પરિસ્થિતિમાં ખેડૂતો શું કરે? અને ખેડૂત એમ કહે કે મારું અનાજ મારે કિંમતમાં જ વેચવું છે. એટલે ખેડૂત એમ કહે આ છે ને હમણાં 2-3 દિવસથી પેટ્રોલના ફૂલ ભાવ વધે છે અને હે ને અનાજનો ભાવ નથી આપતા, એવું કારણ બને છે. અને ખેડૂતો એમ કહે કે મારા અનાજનો મારે કિંમત જેટલી લેવી તો આ 3-4 દિવસથી પેટ્રોલના ભાવ ખૂબ વધી રહ્યા છે અને પેટ્રોલ સરખી રીતે મળતું પણ નથી. અને અનાજની વાત કરીએ તો અનાજ તો ખૂબ કિંમતમાં મળતું નથી. એટલે મારા ખેડૂત ભાઈ ફૂલે ફૂલ પેટ્રોલના ભાવ વધી ગયા છે. અને મારા ખેડૂત ભાઈને એક જ વાત કેવી છે, અને હે ને ભાઈ અનાજ વેચવા જાવ કે તો એ આપણે અનાજનો ભાવ સરખો નહીં.